હાલમાં આજે કોરોનાની વેક્સિન હતી કોવિડશિલ્ડ, એનો અત્યારે ખુલાસો સામે આવ્યો. આ વેક્સિન બનાવનાર એસ્ટ્રેઝેનિક કંપનીએ ખુદ ઇંગ્લેન્ડની કોર્ટમાં સ્વીકાર્યું છે કે આનાથી હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક અને પ્લેટ્સ ઘટવા આવી બધી સમસ્યાઓ ઊભી થાય છે, જેના લીધે યુકેમાં અત્યારે 51 કેસો થયા છે, જેના લીધે ઘણા બધા મૃત્યુ પણ પામ્યા છે. અને આપણા ભારતમાં પણ તમને ખબર જ છે કે હાર્ટ એટેકના લીધે ઘણા બધાના મૃત્યુ થયા છે આ જ્યારે વેક્સિન લગાવ્યા પછી. અને આ જે 51 કેસો થયા એનું 1000 કરોડ જે આ લોકોએ વળતર માંગ્યું છે. અને કંપનીનું કહેવું એવું છે કે આ અમુક સ્પેસિફિક કેસમાં જ આવું બને છે, એટલા માટે કંપની જે વળતર દેવા તૈયાર નથી. આપણે જોતા જ આવીએ છીએ કે ભારતમાં ખૂબ જ નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવવા માંડ્યા છે, જેનું એક કારણ આ કોવિડશિલ્ડ વેક્સિન પણ હોઈ શકે. અને આનાથી બચવા માટે હું હરેકને એટલું જરૂરથી કહીશ કે તમારે જે તડકામાં જવાનું ટાળવું જોઈએ, ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, પૂરતી નીંદર કરવી જોઈએ, અને દર 3 મહિને કે પછી 6 મહિને તમારે પોતાના શરીરનો આખો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ યોગ્ય કરાવવો જોઈએ, યોગ્યપણે તપાસ કરવી જોઈએ. બને એટલો આ વિડીયોને શેર કરો, જેનાથી હરેક પરિવાર જાગૃત થાય. હવે તમારા પરિવારની રક્ષા તમારા હાથમાં છે. શેર કરી દો મિત્રો.